હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઔષધીય ગુણોથી ભરપૂર કંકોડાનું શાક બનાવીશું. બહુ જ વધારે ટેસ્ટી બને છે. બાળકો પણ માંગીને ખાશે. એટલું વધારે ટેસ્ટી બને છે. બહુ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. વળી એ ઔષધીય ગુણોથી ખૂબ જ ભરપૂર છે. આપણા શરીરને ખૂબ મોટી માત્રામાં ફાયદો પહોંચાડે છે. તો ચાલો આપણે આ હેલ્ધી શાક બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, એના માટે અહીં મેં એક કઢાઈ લઈ લીધેલી છે. એમાં 3 મોટી ચમચી જેટલું તેલ લઈશું. તો આમાં થોડુંક તેલનું પ્રમાણ વધારે હોય છે. તમે તમારી ચોઈસ પ્રમાણે થોડું ઓછું પણ કરી શકો છો. એમાં 1 નાની ચમચી જેટલી રાઈ, 1 નાની ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરેલી છે. સાથે સાથે આદું અને લસણ અને મરચાંની પેસ્ટ એડ કરેલી છે. એની જગ્યા પર તમે ચોપ કરીને પણ આદું, લસણ અને મરચાં એડ કરી શકો છો. બધી વસ્તુને સારી રીતે આપણે ધીમા તાપે સાતરી લેવાની. પછી એમાં આપણે કંકોડા એડ કરીશું. તો અમુક લોકો એને ટિંડોળા પણ કહેતા હોય છે. અમારી સાઈડ એને કંકોડા કહેવામાં આવે છે. તો સરસ રીતે મેં એને 5 પાણીથી ધોઈ લીધેલા, સરસ કોળા કરી લીધેલા અને આ રીતે મેં એને કટ કરી લીધેલા છે. અને બહુ જ સરસ કૂણા છે. એમાં બિલકુલ મોટા બી પણ નથી. તમે એને લંબાઈમાં પણ કટ કરી શકો છો. મેં એને ગોલ રાઉન્ડમાં કટ કરેલા છે. તે તમારી ચોઈસ છે. હવે સારી રીતે એને મિક્સ કરી અને પછી એમાં 2 મીડિયમ સાઇઝના પ્યાજને આ રીતે મેં સ્લાઇસમાં કાપેલા છે. એ પણ એડ કરી દીધેલા છે. તો કંકોડા સાથે પ્યાજનું જે કોમ્બિનેશન છે એ બહુ જ સરસ લાગતું હોય છે. તો તમે એકવાર જરૂરથી મારી રીતે ટ્રાય કરજો. પાવડર મસાલામાં આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધેલું છે. હળદર પાવડર અડધી ચમચીથી થોડીક ઓછી એડ કરી દીધેલી છે. અને સારી રીતે પહેલાં આપણે એને મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરી અને પછી ઢાંકીને કંકોડા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું. તો બાકીના પાવડર મસાલા આપણે પાછળથી એડ કરીશું. તો મેં ઢાંકીને લગભગ એને 5 થી 6 મિનિટ જેવું થવા દીધેલું. વચ્ચે મેં એને હલાવેલું પણ ખરું 2 થી 3 વખતે. તો સરસ જુઓ કંકોડા ચડી ગયા છે. મેં એક કંકોડું તોડીને જોયું. તાબેઠાથી તો સરસ સોફ્ટ થઈ ગયું છે. એમાં હવે એક ટામેટું મેં આ રીતે કટ કરીને એડ કરેલું છે. અને પછી બીજા પાવડર મસાલામાં ધાણા જીરું પાવડર 1 નાની ચમચી, તીખું લાલ મરચું 1/4 ચમચી જેટલું અને કશ્મીરી લાલ મરચું 1 ચમચી ભરીને. એનાથી કલર સારો આવતો હોય છે. તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે તમે મરચું લઈ શકો છો. તમે માત્ર તીખા મરચાંથી પણ આ શાક બનાવી શકો છો. પરંતુ કશ્મીરી લાલ મરચું જે હોય છે બિલકુલ તીખું નથી હોતું. આ રીતે જુઓ મેં મિક્સ કરી દીધું. ફરી ઢાંકીને બીજી 3 થી 4 મિનિટ મેં એને થવા દીધેલું ધીમા તાપે. અને વચ્ચે આપણે મિક્સ કરતા જવાનું. સરસ ટામેટાં પણ સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને સાથે બધા મસાલા એકદમ સરસ શાકમાં ભળી ગયા છે. આ ટાઈમે ખૂબ જ સરસ શાકમાંથી સ્મેલ પણ આવી રહેલી છે. તો આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી દીધેલું છે. હવે બીજી 1 થી 2 મિનિટ મેં એને થવા દીધેલું, જેથી સરસ કંકોડા એકદમ ક્રિસ્પી બને. મારા ઘરે સૌ ક્રિસ્પી એવા ખાવાનું પસંદ કરે છે. તો જો એકદમ પરફેક્ટ એવું આપણું શાક બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો. તમે પણ જરૂરથી બનાવજો વજન ઉતારવા માટે અને આપણી ડાયટમાં જરૂરથી સામેલ કરજો. સાથે આપણી હેલ્થ માટે પણ ખૂબ સરસ છે. ફરી મળીશું. ત્યાં સુધી આવજો. ટેક કેર. બાય બાય.